બિલીમોરા વિભાગ કોળી પટેલ સમાજની 33મી વાર્ષિક સાધારણ સભા પ્રારંભ કાર્યક્રમની શુભ શરૂઆત વામાઉરના મહિલા સભ્ય શીલાબેન દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી। પહેલગામ આતંકવાદી હુમલા, નિર્દોષ પ્રવાસીઓ થયેલ મૃતકો તથા અમદાવાદમાં વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ મૃતકો તેમજ કોળી સમાજના સભ્યશ્રીઓ અવસાન પામેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। બિલીમોરા વિભાગ કોળી સમાજના પ્રમુખ શ્રી રમણભાઈ સિંહ પટેલ આવકાર પ્રવચનમાં સને 2024-25ના વર્ષમાં સમાજની સેવાકીય પ્રવૃત્તિઓની ચિતાર રજૂ કરેલ। ત્યારબાદ કોળી સમાજના મંત્રી ધીરુભાઈ પટેલ દ્વારા ગત સાધારણ સભાની કાર્યવાહીની નોંધ વાંચનમાં લઈ તેને બહાલી આપવામાં આવી હતી। ત્યારબાદ કોળી સમાજના સહમંત્રી મહેશભાઈ પટેલ 2024-25નો અહેવાલ અને હિસાબ વાંચનમાં લઈ તેને મંજૂર કરવા માટે સભાસદોએ મંજૂરી આપી હતી। કોળી પટેલ સમાજની દીકરી તીશા પટેલ ધોરણ 10માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવેલ, જેનું સન્માનપત્ર તથા ₹5000 રોકડ પુરસ્કાર પ્રદાન કરેલ। આંતરિક ઓડિટર સુમંતરાય પટેલે 2024-25ના વર્ષનો ઓડિટ રિપોર્ટ રજૂ કરેલ। ટ્રસ્ટી રણછોડભાઈ પટેલ શિક્ષણ અને સંસ્કાર શિબિરે અંગે જાણકારી આપી હતી। આજ રોજ મળેલ સામાન્ય સભામાં ટ્રસ્ટી શ્રી નાનુભાઈ પટેલ, રણછોડભાઈ પટેલ, દિવ્યેશ પટેલ, શૈલેષ પટેલ મોટી સંખ્યામાં સભ્યશ્રીઓ હાજર રહેલ। કાર્યક્રમના અંતે ટ્રસ્ટી હિનાબેન પટેલે સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ આટોપી હતી। રાષ્ટ્રગીત સભા સમાપન કરેલ। બ્યુરો રિપોર્ટ, હેમલભાઈ, બિલીમોરા।